Hello students, question number 6, exercise 5.2. Check whether minus 150 is a term of arithmetic progression 11852 dash dash dash. એટલે તમારે ચેક કરવાનું છે કે કયા નંબરની ટર્મની વેલ્યુ -150 છે. જો n નો આન્સર મળે તો એ નંબરની ટર્મ -150 થશે. ખાલી ચેક કરવાનું છે. એટલે શું કહેવા માંગે છે? a of n is equal to a plus n minus 1 into d. તો આ એરિથમેટિક પ્રોગ્રેશન જો તો ડિક્રીઝ થાય છે 11 8 5 2 એવી રીતે ડિક્રીઝ થતું જાય તો કોઈક એવી ટર્મ આવશે કે જ્યારે એની વેલ્યુ -150 હશે એવું પૂછેલું છે. અને જો એવું થાય તો એ કયા નંબરની ટર્મ હશે? એટલે n શોધવાનો છે. વેલ્યુ શું થવી જોઈએ? -150. a છે 11, ડિફરન્સ થશે એરિથમેટિક પ્રોગ્રેશન સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ 8 minus 11 -3. હવે સિમ્પલ +11 એમ આવશે તો -11 n minus 1 into -3 માઇનસ માઇનસ પ્લસ ડિવાઈડ બાય આ મલ્ટીપ્લિકેશનમાં -3 છે તો માઇનસ માઇનસ કટ. હવે જો તો 161 ડિવાઈડ બાય 3 પોસિબલ નથી. સો અહીંયા તમારે શું લખવાનું છે? એટલે આન્સર પોઈન્ટમાં આવે, રિમાઇન્ડર બચી જાય. તો અહીંયા તમારે શું લખવાનું છે કે સો there won't be any term whose value is -150. Okay, so next question, that is question number 7. Find the 31st term of an arithmetic progression. Find કરવાની છે 31st term એની વેલ્યુ whose arithmetic progression માં 11th term is 38. હવે ક્વેશ્ચન કરી ગયેલા છે. and 16th term is 73. તો જો this is the carbon copy carbon copy of example number 5. બરાબર, સેમ એક્ઝામ્પલ નંબર 5 જ છે. એક્ઝામ્પલ નંબર 5 માં એપી બનાવવા કીધું હતું, આમાં 31st ટર્મ ફાઇન્ડ કરવા કીધી છે. ઓકે, તો કઈ રીતે થશે? તો 11th ટર્મ ઇઝ 38, એનો મતલબ a of 11 a પ્લસ, ચાલો a of n જ લખું છું, અત્યારે કન્ફ્યુઝન થશે, a પ્લસ n minus 1 into d. તો 11th એટલે n કેટલું? 11 is 38 એટલે 38 એની વેલ્યુ. તો n જ્યારે 11 હોય છે ત્યારે એની વેલ્યુ કેટલી છે? 38. તો a of n એટલે શું કહેવાય? a of 11. 11th ટર્મની વેલ્યુને a11 કહેવાય. તો 11th ટર્મની વેલ્યુ 38 is equal to a plus n minus 1. તો 11 minus 1 10 into d. સેકન્ડ છે 16th ટર્મ ઇઝ 73 એટલે 16th ટર્મ જ્યારે n 16 હોય ત્યારે એની વેલ્યુ 73. તો અહીંયા શું થશે? 73 a plus n minus 1. તો 16th ટર્મ છે 16 minus 1 15d. હવે આ ક્વેશ્ચન મેં તમને કીધું એક્ઝામ્પલમાં સોલ્વ કરેલો છે આપણે આ ટાઈપનો. a અને d મળશે તમને, પછી a અને d ફાઇન્ડ કર્યા પછી તમે શું કરશો? a અને d મળી જાય પછી તમારે શું ફાઇન્ડ કરવાનું છે? 31st ટર્મ. તો એ કઈ રીતે ફાઇન્ડ થશે? a of 31 is equal to a plus 31st એટલે n31 31 minus 1. આ ઇક્વેશનમાં 31 મૂકવું પડશે n ની જગ્યાએ 31st ટર્મ ફાઇન્ડ કરવા. તો n ની જગ્યાએ 31 મૂકીએ તો 31 minus 1 30d થશે. અને આ બે ઇક્વેશનને એલિમિનેશનથી સોલ્વ કરશો તો a અને d મળશે. a અને d ની વેલ્યુ અહીંયા મૂકી દો એટલે 31st ટર્મની વેલ્યુ a31 તમને મળી જશે. સિમ્પલ ક્વેશ્ચન છે એટલે ટાઈમ નથી લેતા આમાં. બરાબર, 7th નંબરનો ક્વેશ્ચન છે. હવે આપણે 8th નંબરનો ક્વેશ્ચન કરીએ. So let's do question number 8. So question number 8 is an arithmetic progression AP consists of 50 terms. એક arithmetic progression માં total 50 terms છે, of which third term is 12. Same type no question. Third term is 12 and the last term is 106. Last term is 106. Find the 29th term. Same ઉપરનો જ ક્વેશ્ચન. Find the આમાંથી અમુક
સ્ટુડન્ટને સમજ બી પડી ગઈ હશે કઈ રીતે કરવાનું છે. ફાઇન્ડ ધી 29th ટર્મ. 29th ટર્મ ફાઇન્ડ કરવાની છે. ક્વેશ્ચનમાં એક જ વસ્તુ નવી છે. એરિથમેટિક પ્રોગ્રેશન કન્સિસ્ટ ઓફ 50 ટર્મ્સ, એટલે ટોટલ ટર્મ્સ કેટલી છે 50. જેટલી ટોટલ ટર્મ્સ હોય એ જ એની લાસ્ટ ટર્મ હોય. તો ટોટલ ટર્મ્સ 50, તો લાસ્ટ ટર્મ કઈ થશે 50th ટર્મ થશે. તો એનો મતલબ આ લાસ્ટ ટર્મની જગ્યાએ તમે હવે શું લખી શકો, લાસ્ટ ટર્મ એટલે 50th ટર્મ, બરાબર, કારણ કે જેટલી ટોટલ ટર્મ્સ, ટોટલ નંબર ઓફ ટર્મ્સ ઇઝ ઇક્વલ ટુ લાસ્ટ ટર્મ. તો લાસ્ટ ટર્મ 50th નંબરની છે તો 50th ટર્મ. થર્ડ ટર્મ ઇઝ 12, 50th ટર્મ ઇઝ 106. બે ઇક્વેશન બનશે સેમ આગળની જેમ, અને એના પરથી a of 29 ફાઇન્ડ કરશો. તો સિમ્પલ ક્વેશ્ચન છે, એટલે આપણે આ ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપું છું અને આગળ મૂવ કરીએ છીએ. જો આઈ એમ નોટ ગોઈંગ ફાસ્ટ, હું ફાસ્ટ નથી જતો. ક્વેશ્ચન ઇઝી છે અને તમને પ્રેક્ટિસની જરૂર પડશે, એટલા માટે આ ટાઈપના સેમ ટાઈપના ક્વેશ્ચન હોમવર્કમાં આપું છું. બટ ઇફ યુ થિંક આઈ એમ ગોઈંગ ફાસ્ટ, જસ્ટ લેટ મી નો. બટ જો તમને એવું લાગે કે હું ફાસ્ટ જાઉં છું તો મને જણાવજો. ચલો 9th, જેમને કન્સેપ્ટ ખબર પડી ગયો ત્યાં કોઈ બી ક્વેશ્ચન ઇઝીલી કરી શકશે. તો 9 છે, ઇફ ધી થર્ડ એન્ડ ધી 9th ટર્મ્સ ઓફ એન એપી આર 4 and -8 રિસ્પેક્ટિવલી, એટલે કે થર્ડ ટર્મ is 4 and 9th term is -8. Which term of this AP is 0? Which term એટલે n ફાઇન્ડ કરવાનું. Which term, કઈ ટર્મ છે, કયા નંબરની ટર્મ છે is 0. પેલા બે ક્વેશ્ચન જો આવડે તો આ બી આવડે. એટલે આમાં n ફાઇન્ડ કરવાનો છે. કયા n માટે એની વેલ્યુ 0 થશે. તો જો સેમ થર્ડ ટર્મ ઇઝ 4, થર્ડ ટર્મ ઇઝ 4 એટલે વેલ્યુ 4, a પ્લસ 3 માઇનસ 1 2d. અને સેકન્ડમાં 9th ટર્મ ઇઝ -8, ઇઝ એટલે એની વેલ્યુ, તો વેલ્યુ -8 a ઓફ n ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1, કયા નંબરની ટર્મ 9, 9 માઇનસ 1 8d. અને સોલ્વ કરીએ, a પ્લસ 2d 4 એન્ડ a પ્લસ 8d -8, a ને ડાયરેક્ટ એલિમિનેટ થઈ જશે, પ્લસનું માઇનસ, પ્લસનું માઇનસ, માઇનસનું પ્લસ. 2d માઇનસ 8d માઇનસ 6d થશે, 2 માઇનસ 8, 4 પ્લસ 8 12. તો d -6 ડિવાઈડ થાય તો 6 2 ઝા 12 અને માઇનસ છે એટલે -2. આ વેલ્યુ કોઈ બી ઇક્વેશનમાં મૂકી દો, ફર્સ્ટમાં ઓર સેકન્ડમાં. તો ફ્રોમ 1 a પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ 4 ટુ d ની વેલ્યુ -2 છે ઇઝ ઇક્વલ ટુ 4. તો a પ્લસ માઇનસ માઇનસ 2 2 ઝા 4, આ -4 એમ જાય તો +4, 4 પ્લસ 4 8. તમને a મળી ગયું છે, d મળી ગયું છે. હવે શું ક્વેશ્ચન છે, વિચ ટર્મ ઇઝ 0, એટલે કયા નંબરની ટર્મ માટે એની વેલ્યુ 0 થશે. ઇક્વેશનમાં મૂકીએ, a ઓફ n ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો વેલ્યુ શું થવી જોઈએ 0. a કેટલો છે 8, n ફાઇન્ડ કરવાનો છે, કયા નંબરની ટર્મ છે કે જેની વેલ્યુ 0 છે. ઇઝ એટલે વેલ્યુ બતાવે, તો વેલ્યુ 0. વિચ ટર્મ એટલે કયા n માટે, -1 અને ડિફરન્સ મળેલું છે -2. પ્લસ 8 એમ આવશે તો -8 થશે, અહીંયા 0 છે એટલે આ ખાલી -8. હવે -2 n -1 સાથે મલ્ટિપ્લિકેશનમાં છે, સામે જશે તો ડિવાઈડ થશે, 2 4 ઝા 8, -1 એમ આવશે તો +1, n ઇઝ ઇક્વલ ટુ 5. તો ફાઇનલ આન્સર તમે શું લખશો, સો ફિફ્થ ટર્મ ઇઝ 0. ફિફ્થ ટર્મની વેલ્યુ n 5 થાય, એટલે કે જ્યારે n 5 થશે એટલે કે ફિફ્થ ટર્મ થશે ત્યારે એની વેલ્યુ કેટલી હશે 0 હશે. સિમ્પલ. નેક્સ્ટ ક્વેશ્ચન પર મૂવ કરીએ. Important question છે 10th, that is the 17th term of an AP, 17th term of an AP arithmetic progression exceed its 10th term, exceed its 10th term by 7
બાય 7. ફાઇન્ડ ધી કોમન ડિફરન્સ, એટલે કે ફાઇન્ડ ડી. પહેલા તો ક્વેશ્ચન સમજવો જરૂરી છે, પછી એનો આન્સર ઇઝીલી આવી જાય. ક્વેશ્ચનનો એકવાર સમજ પડી જશે તો આન્સર ઇઝી છે. 17th ટર્મ ઓફ એન એપી, તો 17th ટર્મ એટલે કે n17 થવો જોઈએ, અને 17th ટર્મ એટલે કે એ તમારી એની વેલ્યુ a ઓફ 17 કહેવાય. બરાબર? તો 17th ટર્મ હું બોલું ને તો એનો મતલબ n17 છે અને એની વેલ્યુ a ઓફ 17, એટલે કે a ઓફ 17 નો જે આન્સર આવે તે. 17th ટર્મ ઓફ એન એપી exceed its 10th ટર્મ બાય 7. એક્સીડ કરવું એટલે એના કરતાં વધારે હોવું. તો આ જે 17th ટર્મ છે a ઓફ 17, એની 10th ટર્મ કરતાં 7 વધારે છે, એક્સીડ કરે છે. એક્સીડ એટલે મોર, એના કરતાં વધારે. તો 17th ટર્મ એક્સીડ કરે કોઈ ટર્મને 10th ટર્મને, તો ઇઝ ઇક્વલ ટુ a ઓફ 10 પ્લસ 7. કેમ પ્લસ 7? બીકોઝ 17th ટર્મ 10th ટર્મને એક્સીડ કરે છે. એટલે એક્સીડ વર્ડ આવે ત્યારે ધ્યાન રાખવાનું છે. કઈ ટર્મ એક્સીડ કરે? 17th ટર્મ, એટલે n17 મૂકવાનું. બરાબર? n એટલે 17th નંબરની ટર્મ, એની વેલ્યુ કઈ કહેવાય? a ઓફ 17. બરાબર? આ રીતે આપણે લખીએ ને, a ઓફ n a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. બરાબર? તો n5 લખીએ, એનો મતલબ આ શું થશે? a ઓફ 5. એવી રીતે n17 છે તો આ ટર્મની વેલ્યુ કઈ થશે? a ઓફ 17, અને પછી એનો જે આન્સર આવે તે. તો અહીંયા 17th ટર્મ એટલે a ઓફ 17 એક્સીડ કરે છે 10th ટર્મને, એટલે ઇઝ ઇક્વલ ટુ a ઓફ 10 કેટલાથી એક્સીડ કરે? કેટલાથી એક્સીડ એટલે કેટલાથી પ્લસ કરે? તો a ઓફ 10 પ્લસ 7. બરાબર? હવે a ઓફ 17 શું થશે? n ની જગ્યાએ 17 મૂકો, તો a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો a ઓફ 17 a પ્લસ 17 માઇનસ 1 16d. a ઓફ 10 n ની જગ્યાએ 10 મૂકો, 10th ટર્મ, તો a પ્લસ 10 માઇનસ 1 9d, અને આ પ્લસ 7 થઈ ગયું. બંને સાઈડ પર a છે તો a કટ થશે. 16d પ્લસ 9d એમ આવશે, તો માઇનસ 9d ઇઝ ઇક્વલ ટુ 7. 16 માઇનસ 9 7d ઇઝ ઇક્વલ ટુ 7. તો d ઇઝ ઇક્વલ ટુ, d ની સાથે 7 મલ્ટીપ્લિકેશનમાં છે, સામે જશે તો ડિવાઈડ થશે. 7 ડિવાઈડ બાય 7, તો ધેટ ઇઝ 1. મળી ગયો કોમન ડિફરન્સ. બધા જ ક્વેશ્ચન લોજિકલ છે. તમને જો એનો આ ઇક્વેશનને કઈ રીતે યુટિલાઇઝ કરવાનું ખબર પડી જાય તો એના બેઝ પર જ બધા ક્વેશ્ચન છે. ઓકે, તો આપણે હવે આગળ જઈએ. ધેટ ઇઝ ક્વેશ્ચન નંબર 11. તો ક્વેશ્ચન નંબર 11 માં એવું કીધું છે, વિચ ટર્મ એટલે કે n ઓફ એન એપી. એપી આપેલું છે 3, 15, 27, 39 dash 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 will be 132 more than its 54th term. Will be 132 more than its 54th term. તો ક્વેશ્ચન પહેલા સમજીએ. એરિથમેટિક પ્રોગ્રેશન છે આ 3, 15, 27, 39. હવે આ એરિથમેટિક પ્રોગ્રેશનની વિચ ટર્મ, આગળ વિચ ટર્મ લખેલું છે, કઈ ટર્મ છે, કયા નંબરની ટર્મ છે, કે ધેટ વિલ બી 132 મોર ધેન ઇટ્સ 54th ટર્મ. એટલે આ ફર્સ્ટ ટર્મની વેલ્યુ 3, સેકન્ડ ટર્મની વેલ્યુ 15, એવી રીતે 54th ટર્મની વેલ્યુ કેટલી આવે એ જોવી પડે. એ જે વેલ્યુ આવે એના કરતા કેટલા મોર થવા જોઈએ? 132 મોર. અને એ વેલ્યુ કયા નંબરના ટર્મની થાય એ ફાઇન્ડ કરવાનું છે. તો ક્વેશ્ચનમાં પહેલા 54th ટર્મ ફાઇન્ડ કરવી પડે. તો 54th ટર્મ એટલે કે a ઓફ 54 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1. 54th ટર્મ તો n 54, 54 માઇનસ 1 થઈ ગયું. તો આ શું થશે? a3 ફર્સ્ટ ટર્મ 53, ડિફરન્સ સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ 15 માઇનસ 3 12. તો 53 into 12, તો that would be 530 106. 736 plus 3, તો 739. એટલે કે 54th ટર્મની વેલ્યુ 739 છે. આના કરતા કેટલા મોર? 132 મોર. તો 132 મોર
ધેન 54th ટર્મ, 54th ટર્મની વેલ્યુ એટલે 739, તો 132 મોર ધેન 739 ઇઝ ઇક્વલ ટુ 739 થી મોર એટલે પ્લસ કેટલા 132, તો આને પ્લસ કરીએ 9 + 2 11, 4 3 7, 871. એટલે હવે ક્વેશ્ચન સિમ્પલ થઈ જાય, which term of this arithmetic progression will be 871. બરાબર, એટલે ક્વેશ્ચન ખાલી કન્ફ્યુઝ કરવા માટે આ રીતે લખેલું હતું, કયા નંબરની ટર્મ છે જેની વેલ્યુ 871 થશે. વિચ ટર્મ એટલે n ફાઇન્ડ કરવાનું, અને અહીંયા વેલ્યુ આપેલી છે 871, તો a of n a plus n minus 1 into d કઈ વેલ્યુ છે 871, કયા નંબરના ટર્મની વેલ્યુ 871 થશે એવું કીધું છે એ લોકોએ. તો a કેટલું છે 3, n ફાઇન્ડ કરવાનું અને ડિફરન્સ છે 12, તો +3m આવશે તો -3 થશે ઇઝ ઇક્વલ ટુ n - 1 into 12. હવે આને માઇનસ કરો તો 868, 12 મલ્ટિપ્લિકેશનમાં છે, સામે જશે તો ડિવાઈડ. હવે આને સોલ્વ કરીએ તો 12 6 12 7 84, અને પછી આન્સર નથી આવતો, તો કશે કંઈ ભૂલ હોઈ શકે. 868 ડિવાઈડ બાય 12, 12 7 84, 2 and 8, 12 2 24, રિમાઇન્ડર બચી જાય છે. તો આપણે જોઈએ કંઈક મિસ્ટેક લાગે છે. 530, oh 53 12 636, એટલે 639 થશે, આ 6 થશે, અને આ 771 થશે, અને આ 768, સોરી આ મલ્ટિપ્લિકેશનમાં મારી મિસ્ટેક હતી. 768 ડિવાઈડ બાય 12, તો 12 6 72, 12 4 48, 64. તો આપણે અહીંયા ચેક નથી કરવાનું કે કયા ટર્મની વેલ્યુ આટલી થાય, ખાલી ડિરેક્ટલી લખવાનું છે. તો 768 ડિવાઈડ બાય 12, 64, -1 એમ આવે તો +1, તો n ઇઝ ઇક્વલ ટુ 65. એટલે એનો મતલબ શું થશે, 65th ટર્મ એવી છે કે જેની વેલ્યુ 771 થશે. બરાબર, અને કેમ 771, એટલે એ લોકો એના માટે એવું કીધું હતું કે 54th ટર્મની જે વેલ્યુ આવે એના કરતાં 132 મોર, તો એના કરતાં 132 મોર, અને એ જે ટર્મ છે એ જે વેલ્યુ છે તે કયા નંબરના ટર્મની થાય છે 65. તો તમારે આન્સરમાં શું લખવાનું છે, સો 65th ટર્મ ઇઝ 771. બરાબર છે, એટલે એક જ ઇક્વેશન પર જો તમે ક્વેશ્ચનને સમજી જાઓ તો કોઈ બી આન્સર લાવી શકો છો. સો લેટ્સ મૂવ ટુ ક્વેશ્ચન નંબર 12. So that is two arithmetic progressions have the same common difference. Have the same common difference. The difference between their 100th term is 100. Difference between their 100th term is 100. What is the difference between their 1000th term? What is the difference between their 1000th terms? તો ક્વેશ્ચન સમજો પહેલા. એવું કીધું છે કે બે અલગ અલગ એરિથમેટિક પ્રોગ્રેશન છે
બે અલગ અલગ એરિથમેટિક પ્રોગ્રેશનનો કોમન ડિફરન્સ સેમ છે, એટલે કે ડી સેમ છે. ખાલી એક એક્ઝામ્પલ આપું. એક એરિથમેટિક પ્રોગ્રેશન હું લખું છું 4 7 10 13 ડેશ ડેશ ડેશ, તો આનો ડિફરન્સ 3 છે. આ એક એરિથમેટિક પ્રોગ્રેશન. એ રીતે બીજું એરિથમેટિક પ્રોગ્રેશન હું લખું છું 6 9 12 15 ડેશ ડેશ ડેશ, તો આનો કોમન ડિફરન્સ બી 3 છે. એટલે બે અલગ અલગ એરિથમેટિક પ્રોગ્રેશન છે, પણ એનો કોમન ડિફરન્સ અહીંયા 3 છે અને આ એરિથમેટિક પ્રોગ્રેશનનો બી 3 છે. ડિફરન્સ બિટવીન ધેર 100th ટર્મ. હવે આની 100th નંબરની ટર્મની જે વેલ્યુ હશે તે અને આની 100th નંબરની ટર્મની જે વેલ્યુ હશે તે, એનો ડિફરન્સ છે 100. બરાબર. હવે આની 4th ટર્મ 15 છે, આની 4th ટર્મ 13 છે, તો એનો ડિફરન્સ કેટલો થાય? 15 - 13 2. એવી રીતે આ એરિથમેટિક પ્રોગ્રેશનની 100th ટર્મ અને આની 100th ટર્મ, એ બેનો ડિફરન્સ લો તો ધેટ ઇઝ 100. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધેર 1000th ટર્મ? તો એમની 1000th ટર્મ જે હશે, 1000th નંબરની, એનો ડિફરન્સ કેટલો હશે? તો લેટ અસ સોલ્વ ધીસ. બે એરિથમેટિક પ્રોગ્રેશન છે, તો ફોર ફર્સ્ટ AP અને ફોર સેકન્ડ AP. બરાબર. કોમન ડિફરન્સ ડી સેમ છે. ડિફરન્સ બિટવીન ધેર 100 ટર્મ આપેલું છે, તો આની 100th ટર્મ, આ ફર્સ્ટ એરિથમેટિક પ્રોગ્રેશન છે, તો A of 100 કહેવાશે. આને એક કામ કરીએ, આપણે આલ્ફાબેટમાં ઇક્વેશન શું છે? A of n A plus n minus 1 into D. 100th ટર્મ એટલે n100 એટલે A of 100 કહેવાશે. બે અલગ અલગ એરિથમેટિક પ્રોગ્રેશન છે, તો આપણે એવું કરીએ કે બંનેને ખબર પડવા માટે આપણે આને કેપિટલ A થી બતાવીએ. તો ધીસ ઇઝ કેપિટલ A. બરાબર. કયા નંબરની ટર્મ? 100th નંબરની ટર્મ. તો ફર્સ્ટ AP ને કેપિટલ A of 100 કહું. સ્મોલ a પ્લસ n minus 1, 100 minus 1, 99D થશે. અને બંને એરિથમેટિક પ્રોગ્રેશન અલગ છે, તો બંનેની ફર્સ્ટ ટર્મ અલગ થશે. આનો A1 અલગ થશે અને પેલાનો બી A1 અલગ થશે. આનો કેપિટલ A1 કહીએ, કેપિટલ A કહીએ આને. બરાબર. મેં લખ્યું હતું 4 7 10 6 9 12. આ બંને એરિથમેટિક પ્રોગ્રેશનની ફર્સ્ટ ટર્મ તો અલગ છે ને, એટલે ફર્સ્ટ AP જે છે તેને કેપિટલ A થી બતાવું છું. કોમન ડિફરન્સ સેમ છે એટલે સ્મોલ d. અને આને સ્મોલ થી બતાવીએ તો આની 100th ટર્મ A of 100, ફર્સ્ટ ટર્મ સ્મોલ a, 100 minus 1 99D. હવે શું કીધું છે? આ બંનેનો ડિફરન્સ લેવાનો છે. તો બંનેનો ડિફરન્સ એટલે લેફ્ટ હેન્ડ સાઈડ ને માઇનસ કરો ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ ને. તો A plus 99D માઇનસ સ્મોલ a પ્લસ 99D. બરાબર. હવે બંનેની 100 ટર્મનો ડિફરન્સ કેટલો મળે છે? કેપિટલ A પ્લસ 99D માઇનસ સ્મોલ a માઇનસ પ્લસ માઇનસ 99D. આ બંને કટ, તો 100th ટર્મનો ડિફરન્સ મળે છે કેપિટલ A માઇનસ સ્મોલ a. હવે એ લોકોએ એવું કીધું, તો પછી એમની 1000th ટર્મનો ડિફરન્સ શોધો. તો ધીસ ઇઝ યોર ફર્સ્ટ રિઝલ્ટ. નાવ 1000th ટર્મ એટલે આની 1000 કેપિટલ A માઇનસ આની સ્મોલ a લીધી છે. કેપિટલ A એટલા માટે લીધું છે કે બંને એરિથમેટિક પ્રોગ્રેશન અલગ છે એટલે ખબર પડે એના માટે. હવે 1000th ટર્મનો ડિફરન્સ, તો A of 1000 શું થશે? કેપિટલ A પ્લસ 1000 minus 1 999D. D માં કેમ અલગ અલગ નથી લીધું? બીકોઝ સેમ કોમન ડિફરન્સ છે એટલે આનો D અને આનો D સેમ છે. માઇનસ આની 1000th ટર્મ, તો સ્મોલ a પ્લસ 1000 minus 1 999D. થઈ ગયું છે. હવે જોઈએ તો કેપિટલ A of 1000 માઇનસ સ્મોલ a of 1000, કેપિટલ A પ્લસ 999D માઇનસ સ્મોલ a માઇનસ પ્લસ માઇનસ 999. આ કટ થશે તો બચ્યું શું? કેપિટલ A માઇનસ સ્મોલ a. હવે તમે જો તો 1000th ટર્મનો ડિફરન્સ બી A માઇનસ છે, 100th ટર્મનો ડિફરન્સ બી A માઇનસ છે. અને હવે એ લોકોએ શું લખેલું છે? ડિફરન્સ બિટવીન ધેર 100th ટર્મ ઇઝ 100. એટલે જે 100th ટર્મનો આ ડિફરન્સ છે ને, તેની વેલ્યુ કેટલી છે? 100 છે. એટલે કે અહીંયા આ કેટલું થશે? 100 થશે.
બરાબર. હવે જ્યારે 1000th ટર્મનો ડિફરન્સ લઉં છું તો બી કેપિટલ એ માઇનસ સ્મોલ એ મળે છે. હવે એની વેલ્યુ કેટલી છે? 100 છે. કેમ 100 છે? બીકોઝ ડિફરન્સ બિટવીન ધેર 100th ટર્મ, આ બંનેની 100th ટર્મનો ડિફરન્સ માઇનસ એની વેલ્યુ કેટલી છે? ઇઝ 100. તો 100th ટર્મનો ડિફરન્સ કેટલો છે? કેપિટલ એ માઇનસ સ્મોલ એ, અને એની વેલ્યુ કેટલી થશે? 100. એવી રીતે અહીંયા બી ડિફરન્સ કેપિટલ એ માઇનસ સ્મોલ એ આવે છે અને એની વેલ્યુ કેટલી મળે છે? 100. તો ડિફરન્સ બિટવીન ધેર 1000th ટર્મ ઇઝ ઓલ્સો 100. ખ્યાલ આવ્યો? બે અલગ અલગ એરિથમેટિક પ્રોગ્રેશન છે, એ બંનેનો કોમન ડિફરન્સ સેમ છે એટલે ડી સેમ છે, બટ કેપિટલ એ અને સ્મોલ એ એટલા માટે લીધા છે ફર્સ્ટ ટર્મ અલગ છે. બંનેની 100th ટર્મનો ડિફરન્સ એની વેલ્યુ 100 છે, તો એ 100th ટર્મનો ડિફરન્સ કેટલો આવે છે? કેપિટલ એ માઇનસ સ્મોલ એ, અને એની વેલ્યુ થાય છે 100. એવી રીતે 1000th ટર્મ છે એનો ડિફરન્સ બી કેપિટલ એ માઇનસ સ્મોલ એ આવે છે, બટ એ લોકોએ ગિવન કન્ડિશન કઈ આપેલી છે કે 100th ટર્મનો ડિફરન્સ જે થશે ને એની વેલ્યુ 100 થશે, ઇઝ 100. તો એ માઇનસ એ આપણને 100 મળે છે અને અહીંયા બી એ માઇનસ એ જ મળે છે. હવે એની વેલ્યુ તો આપણને અહીંયા મળી જ ગઈ છે 100, તો અહીંયા શું થશે? 100. This is how you can find the answer. તો ફાઇનલ આન્સર શું લખશો? સો ડિફરન્સ બિટવીન ધેર 1000th ટર્મ ઇઝ 100. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર મૂવ કરીએ. So that is question number 13. How many 3-digit numbers, start no last question, are divisible by 7? How many 3-digit numbers most important question, maximum time boards માં પૂછાયેલા છે. Divisible by 7. Divisible by 7 ની જગ્યાએ 6, 5, 4 કંઈ બી પૂછી શકે. એક એક્ઝામ્પલ કરેલો હતો, એમાં 2-digit નંબર કીધેલું હતું કે હાઉ મેની 2-digit નંબર આર numbers are divisible by 7. હવે અહીંયા 3-digit નંબર પૂછેલું છે. 3-digit નંબર, તો 3-digit ફર્સ્ટ 3-digit નંબર કયો છે? 3-digit નો ફર્સ્ટ નંબર 100 છે અને લાસ્ટ નંબર 999 છે. તો એવો પહેલો 3-digit નંબર કે જે 7 ના ટેબલમાં આવતું હોય, તો 100 ને 7 થી ડિવાઈડ કરીએ તો 7 1 ઝા 7, 3 અને 0, 7 4 ઝા 28, બે રિમાઇન્ડર બચે છે. હવે 101 ને કરો. કેમ? કારણ કે આપણે 3-digit નંબર જોઈએ છે. એવો ફર્સ્ટ 3-digit નંબર કે જે 7 ના ટેબલમાં આવતો હોય, તો 101 ને 7 થી ડિવાઈડ કરીએ તો અહીંયા 31 આવશે અને આ 3. આ તો સિમ્પલ ડિવિઝન છે. 101 બી નથી આવતું, 102 ને ટ્રાય કરો તો આવશે 4. પછી 103, 104, એવી રીતે 105 ને જ્યારે 7 થી ડિવાઈડ કરું છું ત્યારે સિમ્પલ 7 15 ઝા 105 મને મળે છે. તો એટલે અહીંયા એરિથમેટિક પ્રોગ્રેશન કઈ રીતે થશે? તો ફર્સ્ટ 3-digit નંબર કયો આવે છે કે જે 7 ના ટેબલમાં આવતો હોય? તો ધેટ ઇઝ 105. બરાબર. હવે 7 નું ટેબલ છે એટલે આમાં 7 7 એડ કરતા જવાના. 112 119 ડેશ 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 7 7 પ્લસ કરું છું બધામાં, કારણ કે 7 નું ટેબલ છે. 6 નું ટેબલ હોય તો 6 6 પ્લસ કરવાના. હવે લાસ્ટ 3-digit નંબર કે જે 7 ના ટેબલમાં આવતો હોય, તો લાસ્ટ 3-digit નંબર 999 છે, એને 7 થી ડિવાઈડ કરો. 7 1 ઝા 7, તો આ 2 અને 9, 7 4 ઝા 28, આ 1 અને આ 9, 7 2 ઝા 14, તો રિમાઇન્ડર 5 આવે છે. હવે 999 ની ઉપર જાઓ ને તો 1000 આવે, 4-digit થઈ જાય. તો 999 ની નીચે આવો તો હવે ટ્રાય કરીએ 998 ને 7 થી ડિવાઈડ કરવાની. તો 5 રિમાઇન્ડર જ બચશે. 7 1 ઝા 7, તો 2 and 9, 7 4 ઝા 28, 1 and 8, 7 2 ઝા 14. આવું થશે. હા, બરાબર છે. એટલે 4 રિમાઇન્ડર આવે છે. હવે જો જ્યારે તમે
તમે આગળ બી ટ્રાય કરી શકો. 998 પછી 997, 996, 995, 994 જેમાં રિમાઇન્ડર 0 આવે એ 3 ડિજિટ નંબર એવો હોય કે જે 7 ના ટેબલમાં આવતો હોય. હવે હું તમને એ ટેકનિક આપું. જ્યારે લાસ્ટ 3 ડિજિટ નંબર તમે ફાઇન્ડ કરતા હો ને, કોઈ બી ટેબલ પૂછેલું હોય, તો 999 ને પહેલા એ નંબરથી ડિવાઈડ કરો. જેટલું રિમાઇન્ડર આવે ને એને 999 માંથી માઇનસ કરો. 999 માઇનસ 5 કેટલા થશે? 994. હવે આને 7 થી ડિવાઈડ કરો તો 7 1 ઝા 7, 7 4 ઝા 28 થઈ ગયું, 7 2 ઝા 14. એવી રીતે જો 998 માંથી એનું રિમાઇન્ડર માઇનસ કરો તો 998 માઇનસ 4, 994 આવશે 7 ના ટેબલમાં. એટલે જ્યારે બી લાસ્ટ 3 ડિજિટ નંબર તમે ફાઇન્ડ કરતા હોવ ને ત્યારે શું કરવાનું? 999 ને જે નંબર આપેલું છે એનાથી ડિવાઈડ કરો. પછી જે રિમાઇન્ડર આવશે એને 999 માંથી માઇનસ કરી દો. તો 999 માઇનસ 5 તો 994. હવે જે નંબરથી તમને કીધું છે એ નંબરથી ડિવાઈડ કરવાની ટ્રાય કરો તો તમને આન્સર મળી જશે. તો આ રીતે લાસ્ટ 3 ડિજિટ નંબર આપણને કયો મળે છે? ધેટ ઇઝ 994. ઓકે, તો હવે આપણે અહીંયા લખીએ લાસ્ટ 3 ડિજિટ નંબર 994. હવે આપણો ક્વેશ્ચન શું છે? હાઉ મેની, આગળ મેં નથી લખેલું, હાઉ મેની 3 ડિજિટ નંબર્સ આર ડિવિઝિબલ બાય 7. હાઉ મેની એટલે n, એવા કેટલા નંબર છે 3 ડિજિટ કે જે 7 ના ટેબલમાં આવશે. તો 7 ના ટેબલમાં ફર્સ્ટ 3 ડિજિટ નંબર કયો આવે? 105. તો ફર્સ્ટ ટર્મ 105, સેકન્ડ ટર્મ 112, થર્ડ ટર્મ 119, સો ઓન. એવી રીતે કયા નંબરની ટર્મ છે કે જેની વેલ્યુ 994 થશે? મેં તમને વારંવાર કહું છું, ધી નંબર ઓફ લાસ્ટ ટર્મ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ટર્મ્સ. એટલે લાસ્ટ ટર્મ જે નંબરની હશે એટલી જ ટોટલ ટર્મ હશે. તો અહીંયા a ઓફ n ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. કયા નંબરની ટર્મ શોધવાની છે? એટલે કે લાસ્ટ ટર્મ શોધવાની છે કે લાસ્ટ ટર્મ કયા નંબરની છે? લાસ્ટ ટર્મ શું છે? 994. તો આ 994 a છે 105 પ્લસ n માઇનસ 1 અને ડિફરન્સ તો ઓબ્વિયસલી 7 નું થશે બીકોઝ ડિવિઝિબલ બાય 7 કીધું છે. હવે નહીં ખબર પડે તો સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ. હવે આ પ્લસ 105 એમ જશે તો માઇનસ 105 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 ઇન્ટુ 7. તો આ 889 અને આ 7 અહીંયા ડિવાઈડ થશે. 7 1 ઝા 7, 2 ઝા 14. 889 ને 7 થી ડિવાઈડ કરો તો 127 મળશે. આ માઇનસ 1 એમ આવશે તો પ્લસ 1. તો n કેટલો થશે? 128. હવે આનો મિનિંગ શું થાય કે 128th ટર્મ ની વેલ્યુ 994 છે અને આ ટર્મ લાસ્ટ ટર્મ છે. એટલે 128th એ તમારી લાસ્ટ ટર્મનો નંબર છે. હવે જે તમારી ટર્મનો લાસ્ટ નંબર હશે એટલે કે જે લાસ્ટ ટર્મ હશે, જે નંબરની ટર્મ લાસ્ટ ટર્મ હશે એટલે કે અહીંયા 128th ટર્મ લાસ્ટ ટર્મ છે તો એટલી જ ટોટલ ટર્મ હશે. આ ફર્સ્ટ ટર્મની વેલ્યુ, સેકન્ડ ટર્મની વેલ્યુ, એવી રીતે આ 128th ટર્મની વેલ્યુ. તો ટોટલ ટર્મ કેટલી થઈ? 128. તો તમારે શું લખવાનું છે અહીંયા? there are 128 numbers, 128 3 digit numbers which are divisible by 7. બરાબર? પહેલો 3 ડિજિટ નંબર કયો છે જે 7 ના ટેબલમાં આવે? 105 અને લાસ્ટ કયો છે? 994. તો આ કઈ ટર્મની વેલ્યુ છે? 128th ટર્મ. તો ટોટલ ટર્મ કેટલી થશે? 128. તો લાસ્ટ આન્સર તમે શું લખશો? there are 128 3 digit numbers which are divisible by 7. એક ક્વેશ્ચન હોમવર્કમાં આપું છું, ક્વેશ્ચન નંબર 14, that is, અને પછી તમારે નેક્સ્ટ લેક્ચરમાં આ એક્સરસાઇઝ પતી જશે. હાઉ મેની મલ્ટિપલ્સ ઓફ 4 lie between, હાઉ મેની મલ્ટિપલ્સ of 4 lie between 10 and 250. સેમ આ ટાઈપનું છે, હિન્ટ આપી દઉં. 10 અને 250 તો 10 થી સ્ટાર્ટ કરો and 250 સુધીમાં એવા કેટલા નંબર છે કે જે 4 ના ટેબલમાં આવતા હોય? તો 10 4 ના ટેબલમાં નહીં આવશે. 10 થી 250 માં ચેક કરો. 11 બી નહીં આવશે. તો ફર્સ્ટ 4 ના ટેબલમાં આવવાનો નંબર કયો? 12 છે. 10 પછી 4 નું ટેબલ છે તો 4 4 એડ કરતા જાઓ. 16 20 ડેશ ડેશ ડેશ. છેલ્લે કયો નંબર ચેક કરવા કીધું છે? 250. તો 250 ને 4 થી ડિવાઈડ કરો. 4 6 ઝા 24, 1 અને 0, 4 2 ઝા 2 રિમાઇન્ડર. 250 માઇનસ 2 કેટલા થશે? 248 થશે. હવે અને 4 થી ટ્રાય કરો તો 4 6 ઝા 24,
આવી ગયું. તો લાસ્ટ નંબર કયો થશે? 248 થશે. હવે સેમ આ જ મેથડ n ફાઇન્ડ કરો એટલી ટોટલ મલ્ટિપલ્સ થશે. હાઉ મેની? સિમ્પલ ક્વેશ્ચન. બાકીના ક્વેશ્ચન નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. નોટ્સ બનાવીને વોટ્સઅપ કરવાની છે.